નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માં તેમાં બાકી બધા વગડા નાવા તેવી કહેવત છે, પણ આ તો 14 માસના દીકરાની દાદીએ જ પોતાના દીકરાની હત્યા કરી નાખી અને પોલીસે આ મામલે એડી દાખલ કરી ત્યારે નવો જ ફણગો ફૂટ્યો છે અને 14 માસના બાળકના મોઢા પર ઈજાના નિશાને શવનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું અને પોલીસે 14 માસના દીકરાના દાદીની હત્યાના મામલે ધરપકડ કરી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે એક 14 માસના બાળકનો મૃતદેહ આવ્યો અને 14 માસના બાળક અલી સૈયદને મોઢા પર બચકા ભરેલા ઈજાઓના નિશાન જોવા મળ્યા। ત્યારે પોલીસે પૂછપરછ કરતા અમરેલીના રાજસ્થલી ગામના મુસ્લિમ પરિવારનો અલી સૈયદનું શવ શંકાસ્પદ જોવા મળ્યું હતું અને પૂછપરછમાં ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી। પોતાના દીકરાના દીકરા એવા 14 માસના અલી સૈયદને તેની સગી દાદી કુલસુમ સૈયદે રાત્રિના બાજુમાં સૂતો હતો ત્યારે તે ખૂબ રડતો હોવાથી છાનો રહેતો ન હોવાના કારણે ગુસ્સે ભરાઈ અને અલી સૈયદને મોઢા પર બચકા ભરી લીધા અને ધોલ થપાટ મારતા અલી સૈયદનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને 14 માસના અલી સૈયદનું મોત નીપજ્યું। જ્યારે એક સગી દાદી કુલસુમ સૈયદ જ પોતાના દીકરાની હત્યારી હોય તેવી માહિતી બહાર આવતા પોલીસે આ હત્યારી દાદી કુલસુમ સૈયદની ધરપકડ કરી અને સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકી લીધો હતો। દીકરા માટે પરિજનો માનતા બાધા આખડીઓ રાખતા હોય, પણ આ તો કેવી જનની દાદી ગણવી કે માત્ર 14 માસના પોતાના દીકરાને રડતો હોય અને છાનું ન રહેતા ક્રૂર રીતે બચકા ભરીને માર મારતા 14 માસના બાળકનું મોત નીપજ્યું હતું અને દાદી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ। મેઇન મુદ્દો હતો જે લોકો હતા ને એ બિચારા સામાન્ય માણસો હતા કે ટોળુંમાં શું છે કે જ્યારે હું પોલીસ હતો તો ટોળું જોડે જતો રહ્યો જોડે એટલે એમના પર મેં સ્પષ્ટ કીધેલું કે મને